નહીં, લાશમાં પણ ફરક હોય. કોઈ જાડી હોય, કોઈ પાતળી હોય, કોઈ કાળી હોય, કોઈ ધોળી હોય, કોઈ ઊંચી હોય, કોઈ નીચી હોય, કોઈ વાહવા હોય, કોઈ આહા હોય. બસ ડોક્ટર સાહેબ, પણ મને એમ કહો, તમે પોસ્ટમોર્ટમ ના કરો તો શું ફીસ લેશો? પણ તમને પોસ્ટમોર્ટમમાં વાંધો શું છે? ડોક્ટર સાહેબ, તમે એને ચીરશો, પાડશો, કાપશો, અને આ બધું મારાથી ના જોવાય. તમે સમજો, એ મારી મોટી સાળી છે. વાહ વાહ, મતલબ સાળી આધી ઘરવાળી. ક્યારથી ચાલે છે આ ચક્કર? મરવાના એક દિવસ પહેલા. ડોક્ટર, તમે પોસ્ટમોર્ટમ રોકી દો. ચાલો, રોકી દીધું. થેન્ક યુ. પણ મારી એક શરત છે. મેં જ તમને પહેલા જ પૂછ્યું. કેટલા લેશો? લેવા નથી, તો એમની બેન સાથે મારું ચોકઠું ગોઠવી આપો. તો એમ કોને, હું બ્રિજેશ્વરી સાથે તમારું ફિટ કરાવી દઈશ. બ્રિજેશ્વરી નહીં, એની નાની બેન. ઓ, તો હું શું કરીશ? અરે, ભગવાને હાથ પગ આપ્યા છે ને. ચૂપ. હે? ચૂપ. ચાલતી પકડ. ડોક્ટર, મહેરબાની કરીને પોસ્ટમોર્ટમ તો હવે થશે જ. ચાલ, ગેટ આઉટ. ગેટ આઉટ. ડોક્ટર પ્લીઝ. ગેટ આઉટ આઈ સે. ત્યાગની ભાવના તો રહી જ નથી. મને આપી દીધી હોત તો એને બીજી તો મળી જ જાત ને.